ઉમેરો છે. બરાબર. ન્યુક્લિયસ કોને કહેવાય? ન્યુક્લિયસ માટે ZAN આપણે પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગને ન્યુક્લિયસ નું કહીએ. કોઈ પણ પરમાણુ ને બરાબર આપણે XZA વડે દર્શાવીએ. Z છે એનો પરમાણુ ક્રમાંક, એ પરમાણુ ગણાંક. Z એ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા છે. A બરાબર N પ્લસ Z. એનો અર્થ થાય ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિયોનની કુલ સંખ્યા. ન્યુક્લિયોન એટલે ન્યુક્લિયસમાં રહેલા કુલ કણો, જેમાં પ્રોટોન હોય અને ન્યુટ્રોન. પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા એટલે A. બરાબર. પરમાણુ ગણાંક A બરાબર ન્યુટ્રોન અંક પ્લસ પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોન અંક એટલે ન્યુટ્રોનની સંખ્યા, એટલે બેનો સરવાળો એટલે કુલ ન્યુક્લિયોનની સંખ્યા. ન્યુક્લિયોન એવો શબ્દ વપરાય, ન્યુક્લિયોન એટલે એ પ્રોટોન અને ન્યુટ્રોન ને સંયુક્ત રીતે ન્યુક્લિયોન કહેવાય. એની કુલ સંખ્યા છે. બરાબર. તો આ રીતે આ સંજ્ઞા આપણે આપીએ. આપણે વિભંજન, બરાબર, કોઈ પણ રેડિયોએક્ટિવિટીમાં ન્યુક્લિયસનું વિભંજન થાય એ દરમિયાન વિભંજનનો દર, એક્ટિવિટી સૂત્ર લખેલું કે n બરાબર n0 e⁻λT. આમાં n ને કહેવાય t સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, n0 ને કહેવાય t બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. લેમ્ડા છે એ આપેલ રેડિયોએક્ટિવ તત્વોનો ક્ષયનિયતાંક છે. બરાબર. તો આ અગત્યનું સૂત્ર જેને રેડિયોએક્ટિવિટી માટેનો ચરઘાતાંકીય નિયમ છે. અવિભજિત ન્યુક્લિયસની સંખ્યાના સ્વરૂપ, એક્ટિવિટીના સ્વરૂપમાં, બરાબર, એક્ટિવિટીને I વડે દર્શાવો. I બરાબર I0 e⁻λT. I ને કહેવાય t સમય એક્ટિવિટી, એક્ટિવિટી અથવા વિભંજનનો દર. I0 ને કહેવાય t બરાબર 0 સમય એક્ટિવિટી, પ્રારંભિક એક્ટિવિટી. લેમ્ડા ક્ષયનિયતાંક દળના સ્વરૂપમાં લખાય. m બરાબર m0 e⁻λT. એમને કહેવાય t સમયે અવિભજિત દળ, t બરાબર 0 સમય અવિભજિત. બરાબર. આ ત્રણ સ્વરૂપમાં ચરઘાતાંકીય નિયમ લખાય. તમે આલેખ દોરો n I કે m વિરુદ્ધ, બરાબર, આ ત્રણેય માટે આલેખનો પ્રકાર ચરઘાતાંકીય વક્ર મળે. n વિરુદ્ધ I કે I વિરુદ્ધ n વિરુદ્ધ t કે I વિરુદ્ધ t, m વિરુદ્ધ t નો આલેખ આવો આવે. ચરઘાતાંકીય વક્ર છે. t બરાબર 0 સમયે n I કે m ના મૂલ્યો, બરાબર, આટલા હોય. જેમ જેમ સમય પસાર થાય એમ આ સૂત્ર પ્રમાણે ચરઘાતાંકીય રીતે અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટે, એક્ટિવિટી પણ ચરઘાતાંકીય રીતે ઘટે અને દળ પણ ચરઘાતાંકીય રીતે ઘટે. આ ચરઘાતાંકીય વક્ર ક્યારેય આ સમય અક્ષને આમ અડકતો નથી. એનો અર્થ એવો થાય કે વિભંજન દરમિયાન ક્યારેય આપેલ નમૂનાનું 100% વિભંજન થતું નથી. કંઈક ભાગ તો ગમે એવો એક્ટિવિટી ધરાવતો રેડિયોએક્ટિવ પદાર્થ, કંઈક થોડો ભાગ તો એને રહી જાય. આ લેખાય ટચમાં થાય. અમુક રેડિયોએક્ટિવ તત્વોનું બધા જે તત્વો છે એના માટે આ આલેખ તમે દોરી શકો. બરાબર. એટલે આ એક અગત્યનું પરિણામ છે. બીજું એક્ટિવિટી. એક્ટિવિટી એટલે વિભંજનનો દર. dn છેદમાં dt ચલે છે -n. બરાબર. આ સંબંધ છે. એક્ટિવિટીનો દર, સોરી, વિભંજનનો દર અથવા એને કહેવાય એક્ટિવિટી. આને I વડે પણ દર્શાવો. એ અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા, t સમયે અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા n ના સમપ્રમાણનો હોય. નિશાની જે મૂકવામાં આવે છે એવું સૂચવે છે જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ વિભંજન થતું જાય. વિભંજન થતું જાય તેમ તેમ અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટે. ઘટાડા માટે અહીં માઇનસ આવે. આપણે આ સપ્રમાણતા નિશાની દૂર કરીએ એટલે અચળાંક જે મૂકીએ છીએ એને ક્ષયનિયતાંક કહેવાય, લેમ્ડા.
બરાબર આ નું નિશાની આવે પણ આપણે ખાલી મૂલ્યમાં લખતા હોય ત્યારે લેમ્ડા એમ બરાબર આ સૂત્ર ત્યારબાદ અર્ધાયુ અને સરેરાશ જીવનકાળ આવા બે સમયગાળો વ્યાખ્યાયિત કર્યા અર્ધાયુનો અર્થ થાય કે આપેલ રેડિયેટિવ તત્વો માટે જેટલા સમયગાળામાં એ હોય એના કરતાં અડધું થઈ જાય એટલે કે અડધા ન્યુક્લિયસનું વિભાજન થઈ જાય જે સમયગાળા એને આપેલ રેડિયેટિવ તત્વોનો અર્ધાયુ કહેવાય આપણે સૂત્ર બનાવ્યું અર્ધાયુનું ગામા બરાબર 0.693 છેદમાં લેમ્ડા આ લેમ્ડા છે એ ક્ષયિયતા લેમ્ડા બરાબર 0.693 છેદમાં ટાવા આવડે બરાબર આ સૂત્ર બની સરેરાશ જીવનકાળ સરેરાશ જીવનકાળ કોને કહેવાય કે જે સમયગાળામાં આપેલ રેડિયેટિવ નમૂનામાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા હોય એના કરતા ઈમાં ભાગી થઈ ગઈ ઈ એટલે ઈ અચળાંક છે ચરઘાતાંકીય અચળાંક ઈ બરાબર 2.718 તો એને સરેરાશ જીવનકાળ કહેવાય સરેરાશ જીવનકાળનું સૂત્ર ટાવ બરાબર 1 લેમ્ડા 1 લેમ્ડા બરાબર આ ટાવ આ કહેવાય આ ટાવ બરાબર 1 લેમ્ડા અથવા લેમ્ડા બરાબર 1 ટાવ આ પરથી લેમ્ડાનો એકમ થાય છે પણ ઇન્વર્સ તો આ બધા સૂત્રો છે મેં ધ્યાનમાં રાખ્યો છે એ સિવાય આપણે છેલ્લે ન્યુક્લિયર વિખંડન ન્યુક્લિયર સંલયન જેવી હકીકતો ભણી ગયા બરાબર એના પરથી આ બધા પ્રશ્નો હોય હવે આપણે પ્રશ્નો જોઈએ બીજું કે શરૂઆતમાં આપણે ન્યુક્લિયર ત્રિજ્યાની વાત કરી ન્યુક્લિયર ત્રિજ્યા બરાબર ન્યુક્લિયર ત્રિજ્યા r બરાબર r0 એની 1/3 ભાગ હોય આ એક પ્રાયોગિક સૂત્ર છે કોઈ પણ ન્યુક્લિયસની ત્રિજ્યા સૂત્ર વડે શોધી શકાય આ સૂત્રમાં r0 ની અચળાંક છે જેનું મૂલ્ય 1.1 ફર્મીથી 1.2 ફર્મીના ક્રમનું હોય r0 નું એ તમે આપી દીધું અને જે r0 આપ્યું એ આપણે ગણતરી નલેજ બરાબર 1.1 ફર્મી અથવા 1.2 ફર્મી એ અચળાંક છે કોઈ પણ ન્યુક્લિયસની ત્રિજ્યા આપણે શોધી આ સૂત્ર આ તો અચળાંક એ છે ને એ આપેલ ન્યુક્લિયસ માં રહેલા ન્યુક્લિયોની કુલ સંખ્યા છે અથવા એનો પરમાણુ દળાંક છે અને આના પરથી કહી શકાય કે ન્યુક્લિયસની ત્રિજ્યા એની 1/3 ઘાતના સમપ્રમાણ બરાબર આનો કેવો થાય કે જે ન્યુક્લિયસમાં ન્યુક્લિયોની સંખ્યા વધારે એની ત્રિજ્યા વધારે હળવું તત્વ છે હળવું બરાબર હાઇડ્રોજન હિલિયમ શરૂઆતના તત્વોની વાત કરો તેમાં ન્યુક્લિયોની સંખ્યા ઓછી હોય પ્રોટોન ન્યુટ્રોનની કુલ સંખ્યા ઓછી તો એ ઓછું તો એની ન્યુક્લિયસની ત્રિજ્યા પણ ઓછી ભારે તત્વોની વાત કરો કે જેમાં કુલ ન્યુક્લિયોની સંખ્યા વધારે તો એની ન્યુક્લિયસની ત્રિજ્યા પણ વધારે પણ કોઈ પણ ન્યુક્લિયસ માટે એની ત્રિજ્યા હોય ફર્મીના ક્રમ જે માપ આવે એ ફર્મીના ક્રમનું આવે ફર્મીના ક્રમનું એટલે બધા માટે એક સરખું એવું નહીં ફર્મીના ક્રમમાં ફેરફાર હોય બરાબર ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻14 મીટરથી 10⁻15 મીટરના ક્રમનું માપ હોય ન્યુક્લિયસની ત્રિજ્યા હલકા માટે ઓછું હોય ભારે માટે વધારે હોય હોય ફર્મીના ક્રમનું માપ આ ગાળામાં બરાબર પરમાણુની ત્રિજ્યા અને ન્યુક્લિયસની ત્રિજ્યા ની સરખામણી આપણે કરી શકીએ પરમાણુની ત્રિજ્યા થોમ્સનના પરમાણુ મોડેલ અનુસાર અંદાજવામાં આવી હતી જે 10⁻10 મીટરના ક્રમની મળી ન્યુક્લિયસની ત્રિજ્યા ફર્મીના ક્રમની એટલે કે 10⁻15 મીટરના ક્રમની મળી બરાબર તો કોઈ પણ તત્વ માટે તમે વિચારો આ કેન્દ્રીય ભાગની ન્યુક્લિયસ આજુબાજુ ઇલેક્ટ્રોન સહિત આ કક્ષાઓ ભેગી લઈ લો તો આખો પરમાણુ પરમાણુની ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં મોટી જ હોય પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટરના ક્રમની ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15 મીટરના ક્રમની બરાબર તો આપણે આ બેનું ગુણોત્તર લઈ લઈએ એમ કહેવાય કે પરમાણુની ત્રિજ્યા
ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા આશરે કેટલા ગણી વધારે? 10 ની 5 ઘાત. આ આંકડો ધ્યાનમાં રાખજો. બરાબર, આવા નાના પ્રશ્નો હોય તો સૂત્રો છે આ બધા. અને બીજું આ ન્યુક્લિયર વિખંડન ને વિભંજન ની તો બધું ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર સંલયન એ બધી પ્રક્રિયા તો થઈ રહ્યું છે આપણે. આપણે કહ્યું છે ને ચેપ્ટર જોયું છે ને નહીં? જો પહેલો પ્રશ્ન છે કે રેડિયોએક્ટિવ પદાર્થનો સહ્યતા લેમ્ડા આપેલો 6390 સેકન્ડ ઇન્વર્સ. એની એક્ટિવિટી આપેલી છે. એક્ટિવિટી બોલો કે વિભંજનનો દર બોલો. એક્ટિવિટીનો અર્થ થાય dn/dt અથવા એને આપણે કહીએ છીએ I સંજ્ઞા આપી. I છે 1.16 ગુણ્યા 10 ની 23 બાર વિભંજન પર સેકન્ડ. વિભંજન પર સેકન્ડ. તો અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી? તો સૂત્ર I બરાબર લેમ્ડા, જ્યાં n એટલે t સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. n મળી જાય. I બરાબર લેમ્ડા n બરાબર I છેદમાં લેમ્ડા. એક્ટિવિટી 1.16 ગુણ્યા 10 ની 23 લેમ્ડા 6930. બરાબર, આ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n. એવો જવાબ 1.67 ગુણ્યા 10 ની 19 ઘાત. એવો જવાબ છે. આટલા અવિભાજિત ન્યુક્લિયસ. એક્ટિવિટીના આની એકમો હતા બીજા. આ તો વિભાજન પર સેકન્ડ લખ્યું આપણે. એક્ટિવિટીના બીજા એકમો છે ક્યુરી. ક્યુરી એક્ટિવિટીનો મોટો એકમ છે. એક ક્યુરી એક્ટિવિટીનો અર્થ થાય 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત વિભાજન પર સેકન્ડ. એક સેકન્ડમાં આટલા ન્યુક્લિયસનું વિભાજન થાય તો એની એક્ટિવિટી એક ક્યુરી કહેવાય. વિભાજન થવું એટલે શું પાછું? તો કે આપણે રેડિયોએક્ટિવ નમૂનામાં એના જે પરમાણુઓ છે એ અસ્થાયી બન્યા હોય એટલે તો રેડિયોએક્ટિવિટી દર્શાવે, અને સ્થાયીત્વ પ્રાપ્ત કરવાના પ્રયત્ન સ્વરૂપ પોતાનામાંથી રેડિયોએક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન કરે. રેડિયોએક્ટિવ વિકિરણોમાં બે કણ હોય, આલ્ફા કણ અને બીટા કણ. બરાબર, અને બેમાં છે વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપ. તો આલ્ફા બીટા કે ગામા નું ઉત્સર્જન થાય આપેલ ન્યુક્લિયસમાંથી, એનું વિભાજન થઈ જાય. 10 સેકન્ડે આટલા ન્યુક્લિયસનું વિભાજન થાય આપેલ નમૂનામાં, તો એની એક્ટિવિટી એક ક્યુરી કહેવાય. બરાબર, તો એક્ટિવિટી અચળ ન હોય. જેમ સમય પસાર થતો જાય તેમ તેમ એક્ટિવિટી ચરઘાતાંકીય રીતે ઘટતી જાય. સૂત્ર આપણે લખ્યું કે I બરાબર I0 e⁻ λt અનુસાર. શરૂઆતમાં એક્ટિવિટી વધારે, સમય પસાર થાય ચરઘાતાંકીય રીતે ઘટે. શરૂઆતમાં અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા વધારે, જેમ સમય પસાર થતો જાય તેમ તેમ વિભાજન થતું જાય. વિભાજન થતું જાય એટલે અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા ઘટતી જાય, અને જેમ વિભાજન થતું જાય એનું દળ એ ચરઘાતાંકીય રીતે ઘટતું જાય. બરાબર, એટલે દળ માટે, એક્ટિવિટી માટે, અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા માટે ચરઘાતાંકીય નિયમ લાગુ પડે. બીજો એક એકમ છે બેકપેરલ એક્ટિવિટી. એક બેકપેરલ બરાબર એક વિભાજન પર છે. એક સેકન્ડમાં એકનું જ વિભાજન થાય ને તો એ બેકપેરલ એની એક્ટિવિટીના એકમ છે. બરાબર, આ મૂળભૂત રાશિ ગણવામાં આવે છે. કોઈ પરથી મેળવેલી રાશિ, ક્યુરી અને બેકપેરલ. તો પછી એક ક્યુરી બરાબર કેટલા બેકપેરલ?
1 ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત વેક્ટર થાય આ 10 સેકન્ડે એટલું આ 10 સેકન્ડે 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત નું વિભાજન આ બેનો સંબંધ આવો થાય મિલી ક્યુરી એકમ પણ વપરાય છે મિલી ક્યુરી 1 ક્યુરી બરાબર 10 ની માઈનસ 3 ઘાત ક્યુરી થાય તો 1 મિલી ક્યુરી એટલે 10 સેકન્ડે કેટલા વિભાજન 3.7 ગુણ્યા 10 ની 7 વિભાજન કરશે માઇક્રો ક્યુરી એક્ટિવિટી નો એકમ માઇક્રો ક્યુરી આપ્યો તો 10 સેકન્ડે કેટલાનું વિભાજન 3.7 ગુણ્યા 10 ની 4 વિભાજન કરશે એક માઇક્રો ક્યુરી એટલે 10 ની માઈનસ 6 ઘાત બરાબર એ પ્રમાણે લખાય બીજું ગણો તો બીજું હિલિયમનો પરમાણુ ધણા શબ્દ અહીંયા વાપરો એટલે એ કહેવાય એના ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિયોની સંખ્યા બરાબર અહીંયા પરમાણુ ધણા ગણતા હિલિયમ માટે A બરાબર 4 સલ્ફરનો પરમાણુ ધણાંક 32 એના ન્યુક્લિયસમાં ન્યુક્લિયરની કુલ સંખ્યા સલ્ફર માટે A બરાબર 32 તો સલ્ફરના ન્યુક્લિયસની ત્રિજ્યા હિલિયમના ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા ખાલી જગ્યા ઘણી વધુ હોય આ ચલે છે એની 1/3 ઘાત પ્રમાણ ખબર મળી જાય ન્યુક્લિયર ત્રિજ્યાનો સૂત્રનો ઉપયોગ કરીને r બરાબર r0 a ની 1/3 ઘાત r ચલે છે a ની 1/3 ઘાત સલ્ફરની ત્રિજ્યા rs છેદમાં rhe તો અહીંયા સલ્ફર માટે A 32 અહીંયા 4 એની 1/3 rs બરાબર 32 છેદમાં 4 ની 1/3 ઘાત rhe તો સલ્ફરની ન્યુક્લિયસની ત્રિજ્યા એ હિલિયમના ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા આટલા ઘણી મોટી હોય આ કેટલું આવે 32 ભાગ્યા 4 કરો એનું ઘનમૂળ કાઢવાનું થાય 32 ભાગ્યા 4 એટલે 8 નું ઘનમૂળ 2 સલ્ફરના ન્યુક્લિયસની ત્રિજ્યા હિલિયમના ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા 2 બીજું ગણો એ ત્રિજ્યા પરથી છે ત્રિજ્યાનું સૂત્ર વાપરી ઘણો જરા થાય તો ત્રીજું 27 પરમાણુ ગણાંકવાળા ન્યુક્લિયસની ત્રિજ્યા લગભગ 3 ગુણ્યા 10 ની માઈનસ 15 ઘાત મીટર છે એટલે આપણે બરાબર a1 બરાબર 27 માટે r1 બરાબર 3 ગુણ્યા 10 ની માઈનસ 15 ઘાત તો પછી 128 પરમાણુ ગણાંક a2 બરાબર 128 માટે ત્રિજ્યા કેટલી લગભગ બરાબર આ જાણ ગુણોત્તર લઈ લેવાનો r2 છેદમાં r1 બરાબર a2 છેદમાં a1 ની 1/3 ઘાત 128 છેદમાં 27 તો r2 બરાબર 128 છેદમાં 27 ની 1/3 ઘાત આટલા ગણી આ મેળવી આ 5 ગુણ્યા 10 ની માઈનસ 15 હા
ન્યુક્લિયસનું કદ એના ન્યુક્લિયસનું દળ એના કદ સાથે કેવી રીતે બદલાય? તો સિમ્પલ વાત છે. તો ન્યુક્લિયસને આપણે પૂરો જ ગણીએ, બરાબર. ન્યુક્લિયસની ત્રિજ્યાને r કહીએ. ઘનતા બરાબર દળ છેદમાં કદ બરાબર દળ છેદમાં ઘનતા. અને ન્યુક્લિયસની ઘનતા હોય ને અચળ, કોઈ પણ ન્યુક્લિયસ માટે ઘનતા અચળ તો v ચલે છે m. આપણે એક દાખલો ગણેલો છે ઘનતા શોધવાનો. સૂત્ર આ રીતે બન્યું હતું ને કે આ ઘનતા બરાબર દળ છેદમાં કદ. તો ન્યુક્લિયસ માટે ઘનતા બરાબર ન્યુક્લિયસનું કુલ દળ. ન્યુક્લિયસનું કુલ દળનો અર્થ થાય એના અંદર જેટલા ન્યુક્લિયોન છે ને એ બધા ન્યુક્લિયોનના દળનો સરવાળો. એક ન્યુક્લિયોનનું દળ આવ્યું તો એની સંખ્યા આવી એ મળી જાય. અહીંયા આપણે કેપિટલ એમ આ જવાબ મળી ગયો. આપણે બી ચલે છે કેપિટલ એમ એટલે અહીંયા ન્યુક્લિયસનું કુલ દળ અને છેદમાં ન્યુક્લિયસનું કદ. ન્યુક્લિયસના r ત્રિજ્યાનો ગોળો ગણો એનું કદ થાય 4/5r. બરાબર. તો આપણી પાસે આ ન્યુક્લિયસનું કુલ દળ હોય, ન્યુક્લિયસની ત્રિજ્યા ન હોય તો આ પ્રમાણે ત્રિજ્યા મળી જાય એના મૂલ્ય પર. બરાબર. કે આ સૂત્ર વડે ઘનતા જે તમે ગણશો દરેક ન્યુક્લિયસ માટે અચળ મળે છે. લગભગ 10⁻17 કિલોગ્રામ પર મીટર ઘનતા. ન્યુક્લિયસની ઘનતા અચળ. આગળનો આંકડો કોઈ આવે દીધો પણ હોય 10⁻17 કિલોગ્રામ પર મીટર. બહુ અચળ વી ચલે છે. આવું એક ઉદાહરણ કે સ્વાધ્યાયમાં દાખલો હતો આપણે ભણેલો. આવા તરફનો જવાબ આવશે ન્યુક્લિયસની ઘનતા અચળ તો કદ કોના સમપ્રમાણ? દળના. અહીંયા જવાબ આવશે વી ચલે છે એમ. ન્યુક્લિયસ બદલાય એમ ન્યુક્લિયોનની સંખ્યા બદલાય. ન્યુક્લિયોનની સંખ્યા બદલાય એમ દળ બદલાય. ન્યુક્લિયસ બદલાય એમ ત્રિજ્યા બદલાય એમ એનું કદ પણ બદલાય. પણ ન્યુક્લિયસની ઘનતા કેવી? અચળ. બરાબર. પછી બંધન ઊર્જા, ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા, આવો ટોપિક હતો. જો એ થોડું યાદ કરો. ન્યુક્લિયસ માટે બંધન ઊર્જા આપણે વ્યાખ્યાયિત કરી. એના માટે દળ ઊર્જાનું રૂપાંતરણ. બરાબર. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર આઈન્સ્ટાઈનના દળ ઊર્જાના સંરક્ષણ અનુસાર E બરાબર mc² અનુસાર આનો અર્થ થાય કે જ્યારે m દળનું ઊર્જામાં રૂપાંતરણ થાય ત્યારે મળતી ઊર્જા કેટલી? mc². બરાબર. આ જેમ કે આ વાત નક્કી થઈ તેમ એવું માનવામાં આવતું કે દળ અને ઊર્જા અલગ અલગ રાશિઓ છે. દળ અને ઊર્જાનું સંરક્ષણ અલગ અલગ થાય છે. બરાબર. પણ આ સૂત્ર એવું સૂચવે છે કે દળ અને ઊર્જા એ અલગ નથી. બરાબર. દળનું રૂપાંતરણ શામાં થઈ શકે? ઊર્જાનું રૂપાંતરણ શામાં થઈ શકે? દળ. કોઈ પ્રક્રિયા દરમિયાન જો કુલ દળ ઘટતું તો એ ઘટાડો ઊર્જામાં રૂપાંતરિત થયો. કોઈ પ્રક્રિયા દરમિયાન દળનો વધારો મળતો તો એ પ્રક્રિયા કરાવવા જે ઊર્જા આપી એ ઊર્જાનું શામાં રૂપાંતર થયું હોય? દળમાં. એટલે બરાબર. દળનું ઊર્જામાં અને ઊર્જાનું દળમાં રૂપાંતરણ થાય આ સૂત્ર અનુસાર. આ સૂત્રનો અર્થ એ છે કે જ્યારે m દળ જેટલું આટલું દળ m જેટલું દળ ઊર્જામાં રૂપાંતરિત થાય ત્યારે મળતી ઊર્જા E એટલે કે mc². c અચળાંક 3×10⁸ મીટર પર સેકન્ડ. આના પરથી આપણે ગણતરી કરી દીધી કે એક એટોમિક માસ યુનિટ એટલે કે 1.67 × 10⁻27 કિલોગ્રામ. સૂક્ષ્મ કણોના દળ એટોમિક માસ યુનિટમાં મપાય. 1 U બરાબર આટલા કિલોગ્રામ થાય.
એક એટોમિક માસ યુનિટ જેટલું દળ ઉર્જામાં રૂપાંતરિત થાય ત્યારે મળતી ઉર્જા કેટલી? આ કન્વર્ઝન કહીશું, ઉર્જા અને દળનો સંબંધ મળે તો એમ મૂકી દેવાનું એટોમિક માસ યુનિટ C 3 × 10⁸ એનો હોય બરાબર. આ ઉર્જા જૂલમાં અને એને તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરો એટલે આખો નહીં આવે પણ અંતે આપણે એ સંબંધ આવો લખીએ. એક એટોમિક માસ યુનિટ બરાબર 931 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ઘણી વખત 931.48 એટલે નિયરલી ઇક્વલ ટુ છે બરાબર. આ ગણતરીમાં એક્ઝેક્ટ આટલા આંકડો તો નથી જતો, એક 933 એવું કંઈક આવશે પણ આપણે કન્વર્ઝન લેવાનું છે આ પ્રમાણે. જ્યારે એક એટોમિક માસ યુનિટ જેટલું દળ ઉર્જામાં રૂપાંતરિત થાય ત્યારે મળતી ઉર્જા કેટલી? 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એક્ઝેક્ટ આટલું નહીં આવે, આના પરથી જ આ લીખું છે પણ નિયરલી ઇક્વલ ટુ અહીંયા લેવાનું. આ પછી કંઈક પ્રાઇવેટ રીતે આ નક્કી કરી શકાય. ગણતરીમાં તો એક્ઝેક્ટ નથી, સૈદ્ધાંતિક રીતે આટલો આંકડો એક્ઝેક્ટ નહીં આવે. ગણતરી કરી લો તો આની નજીક આવશે. આજે જવાબ આવે એ આની નજીક આવે. મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે જૂલમાં. જૂલ ઇલેક્ટ્રોન વોલ્ટ ને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ કન્વર્ટ કરો આ રીતે સંબંધ આવે. એટલે આપણે જ્યારે જ્યારે દળને ઉર્જામાં દર્શાવવું ત્યારે આ સંબંધ વાપરીશું. એટોમિક માસ યુનિટમાં દળ આપ્યું અને કેટલા એટોમિક માસ યુનિટને અનુરૂપ ઉર્જા કેટલી આવો પ્રશ્ન કરે તો એટોમિક માસ યુનિટનું જે દળ છે એના ગુણ્યા કેટલા કરજો એટલે એટલા દળની શું મળી જાય? ઉર્જા. આ એક એટોમિક માસ યુનિટને અનુરૂપ ઉર્જા આટલી તો 2 એટોમિક માસ યુનિટને અનુરૂપ કેટલી? તો 2 ગુણ્યા 3 એટોમિક માસ યુનિટને અનુરૂપ કેટલી? તો 3 ગુણ્યા. બરાબર. આ સંબંધ આપણે વાપરીશું. બંધન ઉર્જાનો અર્થ શું હતો? બંધન ઉર્જા ન્યુક્લિયસની બંધન ઉર્જા પડે. આખી વાત એવી હતી જો કે ન્યુક્લિયસ વિચારો. ન્યુક્લિયસ વિચારો. ન્યુક્લિયસ એવો શબ્દ બોલો ને એનો અર્થ એવો થાય કે એની અંદર જેટલા ન્યુક્લિયન છે ને એ બધા જકડાયેલા છે એકબીજા સાથે. ન્યુક્લિયસ રચેલું છે. ધારો કે કોઈ ન્યુક્લિયસમાં 20 ન્યુક્લિયન છે, આપણે ખાલી વિચારી બધા જકડાયેલી સ્થિતિમાં ન્યુક્લિયસ બનાવેલું ત્યારે આનું કુલ દળ અને એ 20 ને અલગ અલગ કરી દે. એમાં પ્રોટોન છે અને ન્યુટ્રોન છે તો એના જ બરાબર. પહેલા જકડાયેલી સ્થિતિમાં ન્યુક્લિયસ રચેલું હતું ત્યારે કુલ દળ જે હતું એમ એની જગ્યાએ હવે તમે બધા જ ન્યુક્લિયસને અલગ અલગ પાડી દો, છૂટા પાડી દો, બધાનો દળ માપો, પછી બધાનો સરવાળો કરો તો એ સરવાળો જે થાય એ n કરતાં કેવો થાય છે? વધારે. એમ કહેવાય કે ન્યુક્લિયસના દળ કરતાં એના ન્યુક્લિયોનનું મુક્ત અવસ્થામાંનું કુલ દળ વધારે હોય છે. અથવા ઉલટું બોલો, ન્યુક્લિયોનના મુક્ત અવસ્થામાંના કુલ દળ કરતાં એ જ ન્યુક્લિયોન ભેગા વળી ન્યુક્લિયસ રચે ત્યારે એનું દળ ઓછું હોય છે. તો આજે દળનો ડિફરન્સ જે પડે છે એ દળ ક્ષતિ કહેવાય. અને દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા આ સૂત્ર અનુસાર એને ન્યુક્લિયસની શું કહેવાય? બંધન. સૂત્ર આવું હતું જો દળ ક્ષતિનું સૂત્ર તમે સાંકેતિક રીતે લખો કોઈ ન્યુક્લિયસમાં Δm બરાબર શબ્દમાં બોલો તો ન્યુક્લિયોનનું મુક્ત અવસ્થામાંનું કુલ દળ. ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોન. ધારો કે કોઈ ન્યુક્લિયસનું પરમાણુ પ્રમાણ Z છે તો એની અંદર
અંદર પ્રોટોનની સંખ્યા થાય z અને એક પ્રોટોનનું દળ mp છે તો z પ્રોટોનનો દળ zmp આપેલ ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા n છે તો એક ન્યુટ્રોનનું દળ m n ન્યુટ્રોનનું દળ nm આપેલો સરવાળો એટલે મુક્ત અવસ્થામાં આપેલ ન્યુક્લિયસના ન્યુક્લિયોનનું કુલ દળ માઈનસ m એટલે એ બધા ભેગા હોય ત્યારનું એનું કુલ દળ ત્યાં ન્યુક્લિયસનું દળ છે આ ન્યુક્લિયસ આ દળ છે આ ડિફરન્સ કંઈ મળે છે જો આ ડિફરન્સ કંઈ મળતો ન તો દળ સાથે કંઈ મળે નહીં ને આ ડિફરન્સ કંઈક મળે અને દળ શક્તિને સમતુલ્ય ઊર્જા અને બંધન ઊર્જા કહેવાય બંધન ઊર્જા ડી બરાબર નું સૂત્ર એ રહ્યું એમ ડેલ્ટા ઈ બરાબર mc છે તો m ની જગ્યાએ આ દળ શક્તિ ડેલ્ટા c છે આ બંધન ઊર્જા બરાબર બંધન ઊર્જા શોધવા માટે પાછું આપણે આ હકીકત વાપરીશું આ ડી બરાબર 931.48 બંધન ઊર્જા મળી જાય પછી બંધન ઊર્જાને ન્યુક્લિયોનની કુલ સંખ્યા વડે ભાગી નાખી એને કહેવાય ન્યુક્લિયોન દીઠ બંધન ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાનું માપ આપેલ ન્યુક્લિયસની સ્થિરતાનું માપ છે જે ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા વધારે એ ન્યુક્લિયસ વધુ સ્થિર કે સ્થાયી કહેવાય જેમ કે લોખંડનું ન્યુક્લિયસ છે લોખંડ એ સૌથી વધુ સ્થિર ન્યુક્લિયસ બધા તત્વો જેની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા કંઈક 8.8 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન મળે છે એના કરતાં હલકા તત્વોની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા એ લોખંડ કરતાં ઓછી છે અને એના કરતાં ભારે તત્વોની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા એના કરતાં ઓછી છે એટલે હલકા ન્યુક્લિયસો અને ભારે ન્યુક્લિયસો ની સ્થિરતા ઓછી હોય જ્યારે વચગાળાના ન્યુક્લિયસો બરાબર એમાં એ સૌથી વધારે લોખંડનું ન્યુક્લિયસ એની આસપાસના જે ન્યુક્લિયસ હોય એની ન્યુક્લિયોટિક બંધન ઊર્જા વધારે વચગાળાના બરાબર તેના છેડાને એનું મૂલ્ય વચગાળામાં હલકાઈની અને ભારે આલે ગયું વચગાળાના ન્યુક્લિયસો એ સૌથી વધુ સ્થાયી કહેવાય સ્થિર બરાબર આ બધી હકીકતો ધ્યાનમાં રાખો ન્યુક્લિયસનું મુક્ત અવસ્થામાં કુલ દળ વધારે હોય ન્યુક્લિયસ બને એટલે એ દળ ઓછું થાય બંધનમાં આવે ત્યારે તો એ દળનો ઘટાડો શામાં રૂપાંતરિત થાય ઉર્જા એમ કહેવાય કે ન્યુક્લિયસ ભેગા મળી ન્યુક્લિયસ બનાવે એટલે ઉર્જા શું થાય મુક્ત રહે અને એ જ ન્યુક્લિયસના ન્યુક્લિયસને અલગ પાડવા તો ઉર્જા શું કરવી પડે આપવી બરાબર એટલે એ જે ઉર્જા મુક્ત થાય કે જે આપવી પડે આપે ન્યુક્લિયસ માટે એને જ ન્યુક્લિયસની શું કહેવાય બંધન અને એનું ન્યુક્લિયોન દીઠ માપ એટલે તમે કુલ ન્યુક્લિયોનની સંખ્યા વડે એ ઉર્જાને ભાગી નાખો તો એને કહેવાય ન્યુક્લિયોન જો આમાં એક સાંકેતિક પ્રક્રિયા P અને Q P Z n બરાબર આ ઉપર આ લખ્યું ને એ ગણાય એને સાંકેતિક રીતે આ રીતે Q Z2a ન્યુક્લિયસોની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા અનુક્રમે x અને y છે આની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા x આની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા y પ્રક્રિયા મુજબ છે સાંકેતિક PZn એમાંથી Z ડેશ 2a આ રીતે પ્રક્રિયા છે બરાબર તો પ્રક્રિયામાં શોષાતી ઊર્જા કેટલી આ પ્રક્રિયામાં શોષાતી ઊર્જા કેટલી તો જો આની ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા આપણને x આપી છે આની ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા y આપી છે તો આની ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા x છે આની ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા x છે તો
પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા, બરાબર, ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા, આની x નાની x, પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જા વિચારીએ તો આમ થાય છે. સૂત્ર આવું હતું. આ તો આપણે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા આવી B છેદમાં A આવ્યું છે. B છેદમાં A. આ તો સાંકેતિક વાત છે બધી. x છે q માટે B છેદમાં A છે. એની બંધન ઉર્જા B બરાબર AX થાય. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા એટલે B છેદમાં A. P માટે કેટલું છે? x. આ P માટે આ x. P માટે બંધન ઉર્જા AX. q માટે B છેદમાં A કેટલું છે? તો કે y છે. q માટે BE બરાબર AY થાય. B બરાબર AY. બરાબર, એટલે આ બંધન ઉર્જા છે. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા x, તો બંધન ઉર્જા AX. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા y, તો એની બંધન ઉર્જા થઈ AY. આ P માટે ને આ q માટે. તો હવે આપણે લખી શકીએ કે શોષાતી ઉર્જા આપણે ભેગા મળીને બનાવે છે. શોષાતી ઉર્જા તો આની બંધન ઉર્જા કેટલી? તો કે આની x a ની જગ્યાએ સંજ્ઞા શું લખશું? n. અહીં તો n આપ્યું છે ને આપણે સૂત્ર xn પ્લસ આની xn 2xn, અને એમાંથી q બન્યું તો એ મુક્ત થતી ઉર્જા q માટે મુક્ત થતી ઉર્જા q માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા એની y છે, તો એની બંધન ઉર્જા થાય AY. અહીંયા a બરાબર 2n છે. AY પ્રમાણે આપણે લખીએ 2ny. એટલે આટલી શોષાય છે, આટલી મુક્ત થાય છે. બરાબર, આપણે ભેગા મળી આટલી ઉર્જા શોષાય છે, આટલી મુક્ત થાય છે. તો હવે પ્રશ્ન કયો છે કે પ્રક્રિયા દરમિયાન શોષાતી ઉર્જા કેટલી? માટે શોષાતી ઉર્જા બાદ બાકી જતી થશે 2ny minus 2nx. 2ny minus 2nx. તો બરાબર બંધન ઉર્જા છેદના પરમાણુ ગણાંક, આને કહેવાય ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા. કે અહીંયા આપણને P માટે x આપ્યું, તો પછી P ની બંધન ઉર્જા B બરાબર AX. એવી જ વાત Q માટે B છે તો A બરાબર Y આવી, તો પછી B બરાબર AY. હવે અહીંયા A એટલે સંજ્ઞા શું છે? B માટે એટલે n છે. A એટલે n, અહીંયા A એટલે 2n. બરાબર, B. પછી આ બેની બંધન ઉર્જાનો સરવાળો કરો xn + xn 2n એટલે શોષાતી ઉર્જા થઈ. એમાંથી જે બન્યું એની બંધન ઉર્જા 2ny મુક્ત થતી ઉર્જા. તો પછી પરિણામી રીતે શોષાતી ઉર્જા એટલે બેનો ડિફરન્સ કરવો પડે 2ny - 2nx. બરાબર, આ જવાબ. છઠ્ઠું ગણો તો છઠ્ઠું ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા શોધવાની 7 મિલિયન. જો ન્યુક્લિયસના
અર્ધાયનના દર કરતા હિલિયમના ન્યુક્લિયસનું દર 0.03 એટોમિક માસ જેટલું ઓછું છે. તો 2He4 એટલે હિલિયમના ન્યુક્લિયસ દીઠ બંધન ઊર્જા કેટલી? તો આપણે ડાયરેક્ટ ડિફરન્સ જ આપ્યો છે ને, જો દળ સતી આપી છે ને, જેટલો દળનો ડિફરન્સ આપ્યો 0.03 AMU છે. આ દળ સતી આપી એટલું ઓછું છે એનો અર્થ દળ સતી, બરાબર? તો ડેલ્ટા એમ આપ્યું તેના પરથી બંધન ઊર્જા મળે DE બરાબર ડેલ્ટા mc². ડેલ્ટા mc² એટલે હવે તમારે આ સંબંધનો જ ઉપયોગ અહીં કરી લેવાનો. અહીંયા c ની કિંમત મૂકીને ગણતરી એવું નહીં કરવાનું. આનો અર્થ થાય કે બંધન ઊર્જા બરાબર જે દળ સતી આપી એટોમિક માસ યુનિટમાં એના ગુણ્યા કેટલા કરી દેવાના? 931 એટલે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં થઈ જાય. મિલિયન ઇલેક્ટ્રોન એટલે આ હવે બંધન ઊર્જા પરથી ન્યુક્લિયસ દીઠ બંધન ઊર્જા એટલે V/A એને A વડે ભાગી નાખો. A એટલે ન્યુક્લિયસની કુલ સંખ્યા છે. હિલિયમ માટે ન્યુક્લિયસની કુલ સંખ્યા કેટલી? 4, બરાબર? આ કેટલો આવ્યો? આ તો સૂત્ર છે કે ડેલ્ટા mc², પણ તમારે અહીંયા ડેલ્ટા m ને પછી c ની કિંમત મૂકીને ગણતરી કરવાની જરૂર નહીં. આપણી પાસે સંબંધ છે જ ને કે એટોમિક માસ યુનિટ હોય એને ઊર્જામાં રૂપાંતરિત કરવું હોય તો ગુણ્યા કેટલા કરી દેવાના? 931 એટલે એટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા થઈ 28. બરાબર? પછી એના પરથી 7નું પણ છે. યુરેનિયમ 92235 ના વિખંડનમાં તેના દળના 0.1% નું રૂપાંતર ઊર્જામાં થાય છે. તો 1 કિલોગ્રામ m બરાબર 1 કિલોગ્રામ યુરેનિયમ 92235 ના વિખંડનથી કેટલી ઊર્જા ઉત્પન્ન? મિત્રો આની વાત રૂપાંતર 1 કિલોગ્રામના 1% 1% નહીં, 0.1%. 1 કિલોગ્રામના 0.1% નું રૂપાંતર શામાં થાય છે? ઊર્જા. તો 1 કિલોગ્રામના 0.1% શોધી નાખો પેલા. 1 કિલોગ્રામના 0.1% અને ઈ જે દળ આવે એનું ઊર્જામાં રૂપાંતર એટોમિક માસ યુનિટમાં મેળવવું. બરાબર ગણી નાખજો. સત્તામાં 7 આવશે. બંધ કરતો છે. 7 સત્તામાં 7 આવશે. ગણજો 7 ટ્રાય કરતો.